ચિત્રપદ ચરણ શરણ ભવજલ તરણ ચરણ શરણ સુખસાર રંક મહંત કહે સહી સુર નર સેવાકાર તીન જગપતિ પદ લીએ ઇન્દ્રાદિક ગુણ ગાય કલિમલ પંખ પખારણા જય જય સંયમ રાય. જ્યાં અધિકરણોનું નામ નિશાન નહીં અને ઉપકરણો પારાવાર એનું નામ ચારિત્ર જીવન. જ્યાં યોગ શુભ ઉપયોગ શુભ અને અહોભાવ શિખર સ્પર્શી એનું નામ ચારિત્ર જીવન. જ્યાં આલંબનો ઉત્તમ અધ્યાવસાયો ઉત્તમ અને પરિણીતિની નિર્મળતા શિખર સ્પર્શી એનું નામ ચારિત્ર જીવન. જ્યાં સામગ્રી ઓછી સંબંધો ઓછા અને છતાં ચિત્ત સુખ લાભ આસમાન સ્પર્શી એનું નામ ચારિત્ર જીવન. જ્યાં ચાલવાનું અને બેસવાનું ઉઠવાનું અને સૂવાનું બોલવાનું અને ભોજન કરવાનું યત્નપૂર્વક અને એના કારણે આત્માને બચાવતા રહેવાનું અશુભ કર્મના બંધથી એનું નામ ચારિત્ર જીવન. આખા ભવચક્રમાં મિથ્યાત્વના ભવ અનંતા મળે, સમ્યક્ત્વના અને દેશવૃત્તિના ભવ અસંખ્યાત મળે, પણ સર્વવૃત્તિના અર્થાત ચારિત્રના માત્ર 7 કે 8 જ ભાવ મળે. આના પરથી એ ખ્યાલ આવી જાય કે ચારિત્ર જીવન કર્મોનું અને કુસંસ્કારોનું કેટલું જાલિમ દુશ્મન હશે, સદ્ગુણોનું અને સ્વરૂપમાં રમણતાનું કેવું પરમ મિત્ર હશે. આ ચારિત્ર જીવનમાં કોઈ એક જ ચીજ જો કેન્દ્ર સ્થાને ગોઠવાઈ હોય તો એ ચીજનું નામ છે યત્ન. મોરનો ટહુકો ખૂંખાર કોબ્રા માટે જો ત્રાસદાયક બની રહે છે, નાનકડી ચિનગારી કચરાના વિરાટકાય ઢગલા માટે જો ઘાતક પુરવાર થાય છે, તો યત્ન આત્માને વળગેલા અનંત અનંત કર્મો માટે મોતદાયક પુરવાર થાય છે. અને મજેની વાસ્તવિકતા તો એ છે કે ખુરશીમાં સોફા સેટ નથી અને ટીવીમાં ખુરશી નથી, ફર્નિચરમાં બંગલો નથી અને બંગલામાં ગાડી નથી. પણ પૈસામાં જેમ ખુરશી, સોફા સેટ, ટીવી, બંગલો અને ગાડી બધું જ, તેમ સ્વાધ્યાયમાં વૈયાવચ નથી અને પરિસહ સહનમાં ભક્તિ નથી. પણ યત્નમાં સ્વાધ્યાય પણ છે, વૈયાવચ પણ છે, જ્ઞાન પણ છે અને ભક્તિ પણ છે. શું કહું? અશુભ કર્મ બંધથી બચતા રહે એ મુનિ મહાન છે અને યત્નવાન મુનિ જ અશુભ કર્મ બંધથી બચતા રહે છે. કબૂલ. ચારિત્ર જીવનમાં ચરણ સિત્તરી પણ છે અને કરણ સિત્તરી પણ છે. 5 સંમિતિ અને 3 ગુપ્તિ પણ છે. 10 વિધેયતી ધર્મ પણ છે. 5 મહાવ્રતો પણ છે. નિર્દોષ ગોચરીચર્યા પણ છે. 9 કલ્પના વિહારો પણ છે. જ્ઞાન ક્રિયા પણ છે. પણ આ તમામમાં મીઠાઈમાં સાકરની જેમ, બગીચામાં જળની જેમ, ફરસાણમાં મીઠાની જેમ અને જીવનમાં પ્રાણવાયુની જેમ વ્યાપક કોઈ એક પરિમલ હોય તો એ પરિમલનું નામ છે યત્ન. પ્રશ્ન મનમાં એ ઉઠે છે કે યત્નને આટલું બધું પ્રાધાન્ય આપવા પાછળનું કારણ શું હશે? આ પ્રશ્નના જવાબમાં જતાં પહેલાં આપણે કેટલાક સંદર્ભો જોઈ લેવા જરૂરી છે. ચારિત્ર જીવન આખરે છે શેના માટે? 8 પ્રકારના કર્મોના કચરાથી આત્મઘર અનંતકાલથી ભરાયેલું છે. એ કચરાથી આત્મઘરને ખાલી કરવા માટે જ ચારિત્ર જીવન છે. હા, બાહિર જગતમાં કચરાના સારો કચરો અને ખરાબ કચરો એમ 2 ભેદ પડતા નથી, પણ કર્મ જગતમાં શુભ આશ્રમ અને અશુભ આશ્રમ એ રીતે સારો કચરો અને ખરાબ કચરો એમ 2 ભેદ પડે છે. શુભ આશ્રમ તમને સુવિધા, સામગ્રી, સુખનું ઇનામ આપતો રહે છે, જ્યારે અશુભ આશ્રમ તમને દુઃખ, તકલીફો અને અગવડોની ભેટ ધરતો હોય છે. પણ અધ્યાત્મ જગતમાં શુભ આશ્રય ખૂબ પ્રશંસનીય છે અને અશુભ આશ્રય જ તિરસ્કરણીય છે એવું નથી. એ જગતમાં તો આશ્રય માત્ર હેય છે. કારણ કે જ્યાં સુધી આશ્રય ચાલુ છે ત્યાં સુધી આત્માનું કર્મમુક્ત બનવાનું સંભવિત બનતું જ નથી. આત્માનું કર્મમુક્ત બનવાનું સન્વર અને નિર્જનના રસ્તે જ શક્ય બને છે. પણ સબૂત, વર્તમાનમાં સંજ્ઞાન બળના અભાવે જ્યારે ચારિત્ર જીવનના માધ્યમે પણ સર્વ કર્મોનો ક્ષય સંભવિત નથી જ, ત્યારે આપણે એક જ બાબતની સાવધગીરી રાખવી જરૂરી છે. ક્યાંય પાપકર્મનો બંધ ન થઈ જાય એની અને પાપકર્મના બંધને અટકાવી દેવાની તાકાત યત્નના પાલનમાં છે. 10 વૈકાલિક સૂત્રની આ ગાથા. કહમ ચરે, કહમ ચિઠ્ઠે, કહમ આસે, કહમ સૈ, કહમ ભુજંતો ભાસંતો, પાવમ કમ્મમ ન બંધઈ. આ પ્રશ્નનો આપેલો જવાબ. જયમ ચરે, જયમ ચિઠ્ઠે, જયમાસે, જયમ સૈ, જયમ ભુજંતો ભાસંતો, પાવમ કમ્મમ ન બંધઈ. યાદ રાખજો, કર્મબંધથી બચવાનું સર્વથા સંભવિત ન હોય ત્યારે અશુભ કર્મથી આત્માને બચાવતા રહેવું એ કાંઈ જેવો તેવો પડકાર નથી અને એ પડકાર ઝીલી લીધા વિના ચારિત્ર જીવનની પ્રાપ્તિ સફળ થાય એવી શક્યતા પણ નથી. બાકી પંચાશક નામના ગ્રંથમાં તો ક્યાં સુધી લખ્યું છે કે સવ્વાવી પવજ્જા પાયચિત્તમ ભવાંતર કડાનમ પાવાનમ કમ્માનમ. સંપૂર્ણ પ્રવજ્યા એ ભૂતકાળમાં આત્માએ કરેલા પાપ કર્મોના પ્રાયશ્ચિત સ્વરૂપ છે. કબૂલ, તમે 3, 10, 15, 16, 30, 45 ઉપવાસના મહાન તપસ્વી છો. કબૂલ, તમે રોજના 20-20 કલાકનો સ્વાધ્યાય યજ્ઞ જમાવીને બેઠા છો. કબૂલ, તમે મહાવ્રતોનું નિર્વિચાર પાલન કરી રહ્યા છો. કબૂલ, 10 વિધેયતી ધર્મના પાલનમાં તમે ખૂબ ચોક્કસ છો. કબૂલ, ચરણ સિત્તરી, કરણ સિત્તરીનું તમારું પાલન એકદમ ચોક્કસ છે. તોય યાદ રાખજો કે આ તમામ શુભનું સેવન માત્ર આ જન્મનું જ છે.
બાકી ભૂતકાળના સંખ્યાત અસંખ્યાત યાવત અનંત ભવોને આંખ સામે લાવો તો એ ભવોમાં તમે અશુભનું સેવન જ કર્યું છે, અને એ અત્યંત રસપૂર્ણ. જવાબ આપો. અશુભના પારાવાર સેવનની ભૂતકાળની આ વિરાટ ઉદાર બાજુ સામે વર્તમાનના શુભના સેવનની જમા બાજુ કેવી લાગે? પાંગળી જ ને! સંદેશ સ્પષ્ટ છે. વર્તમાનની કમાણી 5 રૂપિયા જેટલી છે અને ભૂતકાળનું દેવું અબજો રૂપિયાનું છે. વર્તમાનની કમાણી ભૂતકાળના દેવાને ભરપાઈ કરવામાં જ પૂરી ના થઈ જાય તો બીજું શું થાય? પણ સબૂત 5 રૂપિયાની કમાણી અબજો રૂપિયાની ઉધારીમાં ભલે સમાઈ જાય છે, પણ જરૂર નથી કે વર્તમાનની નાનકડી આરાધનાઓ ભૂતકાળની જંગી વિરાધનાઓમાં સમાઈ જ જાય. ના, પ્રકાશના એક જ કિરણમાં જેમ ગાઢ પણ અંધકારને ખાઈ જવાની તાકત ધરબાયેલી છે, નાનકડી એક જ ચિનગારીમાં કચરાના વિરાટ ઢેરને જેમ ભસ્મીભૂત કરી નાખવાની ક્ષમતા ધરબાયેલી છે, બસ એ જ રીતે વર્તમાન ચારિત્ર જીવનની વિધિ, ઉપયોગ અને અહોભાવપૂર્વકની આરાધનામાં આત્માના સંસાર પરિભ્રમણના 3 જ ભવમાં સીમિત કરી દેવાની વંદનીય ક્ષમતા ધરબાયેલી છે. વાંચી લો ભગવતી સૂત્ર 9.4 સૂત્ર 365ની આ પંક્તિઓ. ગોયમાં જસનમ જયેણા વર્ણિજાણં કમ્માણં ખ વસમે કડે ભવૈસેનમ અશોચાનમ કેવલિસ્સ વા જાવ કેવલેનમ સંજમેણમ સંજમેજા જસ્સમ ન જયેણા વર્ણિજાનં કમ્માણં ખ વસમે નો કડે ભવૈસેણમ અશોચા કેવલિસ્સ જાવ કેવલેણમ સંજમેણમ નો સંજમેજ્જા યત્ના વર્ણિયાની ચારિત્ર વિશેષ વિષયવીર્યાંતરાયલ ક્ષણાની મંતવ્યાની. કેવલી વગર ભગવંતના વચનો સાંભળવા ન પણ મળ્યા હોય તોય જે આત્મા પાસે યત્નાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ છે એ આત્મા પોતાના સંયમ જીવનને સરસ રીતે આરાધીને સાર્થક કરી શકે છે. શું કહું? સંસારી જીવોના કુલ 563 ભેદોમાં જે ચારિત્ર જીવનનો સમાવેશ નથી એ ચારિત્ર જીવન આ જગતનું સર્વોત્તમ જીવન છે, સર્વશ્રેષ્ઠ જીવન છે, સર્વોત્કૃષ્ટ જીવન છે. આ જીવન વલ્લભ તો છે જ, પણ દુર્લભ પણ એટલું જ છે. આ જીવન પવિત્ર તો છે જ, પણ પડકારભૂત પણ એટલું જ છે. છતાં જે આત્મા સત્વ ફળવીને આ જીવનને અંગીકાર કરવાનો પડકાર ઝીલી લે છે એ આત્મા કર્મ-જગતના અને ધર્મ-જગતના ક્યાં સૌભાગ્યને પામી નથી જતો એ પ્રશ્ન છે. તર્જ અપાર સંસાર ધન્ય યથા સર્વ સુખમ નિવિષ્ટમ સમસ્ત યોગે યત્ના તથ્ય વિદાતિ તદ્દાનુ મુનિરાશ્રવં તમ સુસંયમં તમ પ્રલપામિ નૈવ. જે 8 પ્રવચન મારા દ્વારા જન્મે પામે તે નમું. યત્ન હૃદયે જેનું શરીર સ-બીજવ પર સ્નેહ સ્વરૂપ ચારિત્ર નિજ ગુણ સ્થૈર્ય રાખી જે તમોને સાધતા અરિહંત પદના ફળ તમારી સાધનામાં લાદતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.